જામનગરમાં અંબા ટોકીઝ 4 રસ્તા નજીક ડોક્ટર મહેશ્વરીની હોસ્પિટલ પાસે શ્રી પંચમુખી હનુમાનજીનું મંદિર આવેલું છે। રાજાશાહી વખતના આ હનુમાનજી મંદિરના મહંત શ્રી અખિલેશ્વરાનંદજી તાજેતરમાં બ્રહ્મલીન થયા બાદ તેમના બ્રહ્મલીન થયાના 13મા દિવસે આજે સોમવારે 24મી માર્ચે આ મંદિર ખાતે ચાદર વિધિ તથા ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ભંડારા પૂર્વે ગઈકાલે 23મી માર્ચે રવિવારે રાત્રે આ મંદિરે સંતવાણીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। સંતવાણીના કાર્યક્રમમાં તથા નવા મહંતની ચાદર વિધિના કાર્યક્રમમાં અને મહાપ્રસાદ રૂપે યોજાયેલા ભંડારામાં સેંકડો શ્રદ્ધાળુઓ હાજર રહ્યા હતા। ચાપરડાના મહંત અને શુભ પંચ અગ્નિ સમિતિના વડા શ્રી મુક્તાનંદ બાપુના આશીર્વાદ સાથે શ્રી પંચમુખી હનુમાનજી મંદિરના નવા મહંત તરીકે શ્રી લહેરેશ્વર મહારાજની ગાદીપતિ તરીકે નિમણૂક કરવામાં આવી છે। આ તકે સંત પરંપરા મુજબ નવા મહંતની ચાદર વિધિ યોજવામાં આવી હતી। આ કાર્યક્રમમાં ડેપ્યુટી મેયર કૃષ્ણાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા તથા જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા અને ડોક્ટર કે.એસ. મહેશ્વરી સહિતના સેંકડો હનુમાન ભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને પૂજ્ય શ્રી મુક્તાનંદ બાપુના આશીર્વાદ પ્રાપ્ત કરી ધન્યતા અનુભવી હતી। આ સમગ્ર કાર્યક્રમમાં જામનગર શહેર પંથક અને જિલ્લાના હનુમાન ભક્તો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા।